વચ્ચે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ભવ્ય ઉજવણી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવતા હજારોની સંખ્યામાં નગરજનો એક સાથે કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૂર્ય નમસ્કાર અને વિવિધ યોગાસનો કર્યા હતા। આ સામૂહિક યોગાભ્યાસ થકી વડોદરાવાસીઓએ સ્વસ્થ ભારત, સશક્ત ભારતનો સકારાત્મક સંદેશ વહેતો કર્યો હતો। આ વિશેષ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ વિશે અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર તેમજ ડેપ્યુટી મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓએ પણ યોગાભ્યાસમાં સક્રિયપણે ભાગ લીધો હતો। રાજકીય અને વહીવટી પાંખના આગેવાનોની મંચ પરથી સીધી ભાગીદારીએ શહેરીજનો અને યુવા વર્ગમાં ફિટનેસ પ્રત્યે ભારે ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો યોગના વૈશ્વિક મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના આધુનિક અને તણાવયુક્ત સમયમાં નિરોગી અને સંતુલિત જીવન જીવવા માટે યોગ એકમાત્ર અક્ષીર માધ્યમ છે। પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરને માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રાખતા પ્રત્યેક નાગરિકે તેને પોતાની દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવામાં અપીલ કરવામાં આવી હતી। શિસ્તબદ્ધ રીતે યોજાયેલા સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસર યોગમય અને સકારાત્મક ઉર્જાથી તરબતર બની ગયું હતું।